સૌપ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરથી, જ્યાં હચમચાવી નાખનાર ઘટના સામે આવી છે। એક અંધશ્રદ્ધાને લઈને એક કિસ્સો બન્યો છે, જેમાં એક બાળકીની બલિ ચડાવવામાં આવી છે। બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક બાળકીની બલિ ચડાવવામાં આવી છે। 21મી સદી છે, પરંતુ 21મી સદી માત્ર કહેવા પૂરતી છે। અત્યારે પણ ગુજરાતના અંતરિયાળ ગામડા હોય કે પછી એવા અનેક સ્થાન છે જ્યાં આજે પણ અંધશ્રદ્ધામાં લોકો ડૂબેલા છે। ક્યારે આ અંધશ્રદ્ધામાંથી લોકોને આપણે બહાર કાઢીશું તે એક સવાલ હજુ પણ ચર્ચાઈ રહ્યો છે। અહીંયા એક પશુ નહીં પરંતુ બાળકની બલિ ચડાવવામાં આવી છે। આપણા ધર્મમાં હંમેશા એ કહેવામાં આવ્યું છે કે બલિ એ પાપ છે, બલિ લોકો ચઢાવતા હોય છે, પરંતુ એક તરફ એ પણ કહેવામાં આવે છે અને લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે કે બલિ ન ચઢાવવી જોઈએ, પરંતુ અહીંયા એક બાળકીની બલિ ચઢાવી દેવામાં આવી છે। સ્થાનિક પોલીસે પાણેજ ગામમાં ભુવા લાલુને ઝબ્બે કર્યો છે। લોકો આ ભુવાઓના સંપર્કમાં ન આવે અને આવી અંધશ્રદ્ધામાં ન આવીને અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી અપીલ વારંવાર લોકો પણ કરતા રહ્યા છે। જીએસટીવી પણ આપને અપીલ કરે છે કે આવી અંધશ્રદ્ધાથી હંમેશા દૂર રહેવું જોઈએ। તાંત્રિકે 5 વર્ષની બાળકીને ઉઠાવીને તેની બલિ ચઢાવી દીધી છે। લાલુ નામનો તાંત્રિક બાળકીને તેના ભાઈને ઉઠાવી ગયો હતો। બાળકીને માથું કુલ્હાડીથી કાપીને બલિ ચડાવી હતી। પાણેજ ગામની આ ઘટના છે। બાળકની બલિ ચડાવતો હતો ત્યારે ગામ લોકો તેને જોઈ ગયા હતા। ગામના લોકોએ બાળકને બચાવીને પોલીસને જાણ કરી હતી। તો વિધિ કરવા બહાને તાંત્રિક ભાઈ બહેનને લઈ ગયો હતો, જેમાં એક બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે અને અન્ય તેનો એક બાળકીનો ભાઈ હતો તે પણ તેની સાથે હતો, પરંતુ તેની બલિ ચડાવતા જોતા જ ગામ લોકો જોઈ ગયા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી। એ બાળકને બચાવી લેવામાં આવ્યું છે, પરંતુ એક બાળકીની કુલ્હાડી મારીને તેનું માથું અલગ કરી દેવામાં આવ્યું છે ધડથી અને તેની બલિ ચડાવી દીધી છે। તાંત્રિકે 5 વર્ષની બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને ત્યારબાદ તેની બલિ ચડાવી દીધી। લાલુ નામનો આ તાંત્રિક છે જે આ તંત્ર વિદ્યા કરતો હતો। મોતને ઘાટ ઉતારી છે। તેની પાછળ તાંત્રિક વિધિ માટે મંદિર પાસે પોતાના ઘરમાં લઈ જઈને હત્યારાએ તેને કુવાડીના ઘા મારી મોતને ઉતારી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જે બાળક છે તે અહીંયાથી બાળક રમતું હતું અહીંયા, અને તે દીકરીને હત્યારો તેના ઘરમાં લઈ ગયો અને તેના મંદિર પાસે તેને લઈ જઈને કુવાડીથી રહેસી નાખી। એક એનો નાનો ભાઈ પણ હતો, તે પણ રમતો હતો, પરંતુ માતા આવી જતા તે માતાએ બાળકને બચાવી લીધું અને બાળકને ઘરમાં લઈ ગઈ। ત્યારે આપણે અહીંયા જે ગામના આગેવાન છે તેઓ સાથે વાત કરીશું। તમે માજી સરપંચ છો અને શું ઘટના બની છે? આજરોજ 8 વાગ્યાના સુમારે લાલાભાઈ હિંમતભાઈ તરીકે એનું નામ ઓળખાય છે અને અસલી નામ જ એનું એ છે। અને એના ઘરની સામે એક 5 વર્ષની કુમળીભાઈની છોકરી હતી, એને એના ઘરમાં લઈ જઈ એના રમતી હતી અને એના ઘરમાં લઈ ગઈ અને ક્રૂર હત્યા કરવાના એના ઘરની અંદર માતાનું મઢ છે અને ત્યાં કંઈક તાંત્રિક વિધિ કરતો હોય કે ખબર નહીં, પરંતુ આ થઈ જઈ અને એને કુવાડીનો ઘા મારી અને એને મોતને ઘાટ ઉતારેલ છે। અને સદર અમો લોકોએ ગામને જાણ થતાં તાત્કાલિક પોલીસને પણ જાણ કરેલી અને પોલીસ પણ તાત્કાલિક અહીંયા દોડી આવેલી અને સરાહનીય કામગીરી કરેલી છે। માટે આવા નરાધમોને આજીવન કેદ નહીં પણ એને ફાંસીએ લટકાવવાની જરૂર છે, તો જ આ કામ અટકશે, નહીં તો વાર આવા ઘટનાઓ બનતી રહેશે, જેથી કરી આને ફાંસીની સજા મળવી જોઈએ એવી અમારી ગામજનોની માંગ છે। સરપંચ સાહેબ, બીજી વાત છે કે તાંત્રિક વિધિ કેટલા વખતથી કરતો હતો અને આ બાળકી ક્યાં રમતી હતી? તાંત્રિક વિધિ અગાઉ એ કંઈક કરતો હશે, પરંતુ અત્યારે પ્રકાશમાં આવ્યું કે એના મંદિરમાં લઈ જાય એની ક્રૂર હત્યા કરવામાં આવેલી અને એ ખરેખર તાંત્રિક વિધિ કરવા માટે એ છોકરીની હત્યા કરવામાં આવેલી છે। માજી સરપંચ છે તેઓ જણાવી રહ્યા છે કે બાળકીને તાંત્રિક વિધિ માટે મોતને ઘાટ ઉતારી છે। આપ તસવીરોમાં બીજી તરફ જોઈ રહ્યા છો જે પોલીસ અહીંયા પહોંચી છે અને તેની તપાસ કરી રહી છે। જ્યારે 5 વર્ષની બાળકીને બલિ આપી
અને મોતને ઘાટ ઉતારી છે, ત્યારે અહીંયા એક સવાલ ઉભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં હજુ પણ આવી તાંત્રિક વિદ્યાઓ ચાલે છે અને તે બલિ આપવામાં આવે છે. એક બાળકીની બલિ એટલે કહી શકાય કે ખળભળાટ મચી ગયો છે નાના અમથા ગામની અંદર, અને હાલ લોકો ભયમાં જીવી રહ્યા છે. પોતાના બાળકોને બચાવવા માટે માતા એક બીજા બાળકને બચાવવા માટે મેદાને પડી હતી. બાળક તે બચી ગયું, પણ એક બાળક ગુમાવી દીધું છે. રફીક ધાણીવાલા, GSTV, છોટાઉદેપુર. તો છોટાઉદેપુરમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીંયા એક બાળકીની બલિ ચડાવવામાં આવી છે. એક બાળકી અને તેની સાથે એક બાળક પણ હતું. બંને આ ભાઈ બહેન હતા. તાંત્રિક તેમને તેમના ઘરે લઈ ગયો હતો અને બાળકીની બલિ ચડાવી દીધી. જો કે ગામ લોકોની નજર જતા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. તો આદિવાસી વિસ્તારમાં જે ઘટના બની છે ખરેખર ચોંકાવનારી ઘટના છે. અમારા સંવાદદાતા રફીક ત્યાં એ ગામમાં ઉપસ્થિત છે. રફીક, અત્યારે તમે કયા સ્થળ ઉપર છો જે તાંત્રિકની વાત થઈ રહી છે કે તેણે એક બાળકીની બલિ ચડાવી દીધી છે? આ તાંત્રિક વિશે અત્યારે શું ઇન્ફોર્મેશન મળી રહી છે? કેટલા સમયથી આ ગામમાં રહેતો હતો અને આ અંધશ્રદ્ધા આખા ગામમાં ફેલાવતો હતો? જે આપણે જાણીએ કે આ તાંત્રિક છે, તાંત્રિકના પરિવારના લોકો પણ તેની સાથે રહેતા ન હતા. બીજી વાત છે, આ તાંત્રિક બાળકી જ્યારે આંગણામાં રમતી હતી ત્યારે તેને ઉઠાવી હતી અને તેનો ભાઈ પણ તેની બાજુમાં રમતો હતો. અહીંયા એવી ઘટના બની છે કે બાળકીને ઉઠાવી લઈ જઈને રહેશી નાખી. ત્યારબાદ તાંત્રિક તેનાથી ના સંતોષ માણ્યો, બીજા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેની માતા મેદાને પડી અને તેના બાળકને બચાવી તો લીધું, પરંતુ તાંત્રિકને જે લોકો છે તેઓએ પકડી રાખ્યો હતો અને પોલીસને સોંપ્યું હતું. હજુ પણ આદિવાસી વિસ્તારમાં જે ભુવાઓ છે અને તાંત્રિક વિધિ કરે છે તેઓ આ રીતના બાળકોની બલિ આપે છે. એક ગંભીર ઘટના કહી શકાય. એક નાનું અમથું ગામ છે, ત્યાં આ ઘટના બની છે. એક 700-800 માણસની વસ્તી છે આ ગામની અંદર. આ જે તાંત્રિક વિધિ કરતો હતો તે ઘણા સમયથી તાંત્રિક વિધિ કરતો હતો અને જેને લઈને તેનું પરિવાર પણ તેની સાથે રહેતું ન હતું. ત્યારે આ તાંત્રિક ભુવાએ એક નાની બાળકીને કુંવારીના ઘા મારી અને તેના ઘરમાં જ રહેશી નાખી છે. પોલીસ તો તપાસ કરી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આવા તાંત્રિકોને ફાંસી આપવી જોઈએ, પરંતુ અહીંયા એક આદિવાસી વિસ્તારની અંદર જે તાંત્રિક વિધિ ચાલે છે અને કેટલાય ગામોમાં આવા તાંત્રિકો છે તેઓની પણ પોલીસે ધરપકડ કરવી જોઈએ. હાલ નાના અમથા ગામમાં બાળકો ભયના વધારે આવી ગયા છે, કારણ કે આવા કેટલા ભુવા હશે, કોને ઓળખી શકે. ત્યારે અહીંયા એક પાણેજ ગામના જે વાલીઓ છે અને માતાઓ છે પોતાના બાળકોને હવે ખોળામાં લઈને બેસી રહે છે. એક નાનું બાળક બચી ગયું છે. તેની માતાની સફળતા અને સમય સૂચકતાના કારણે ગામજનો દોડી આવ્યા હતા. જ્યારે આ હત્યારાને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ તાંત્રિક ભુવો છે તે કેટલાક વખતથી અલગ અલગ જગ્યાઓ પર તાંત્રિક વિધિ કરતો હતો. લોકો જાણતા હતા, પરંતુ પોલીસે તેને અત્યાર સુધી પકડ્યો નથી. છોટાઉદેપુર જિલ્લામાં અનેક તાંત્રિક ભુવાઓ છે, ત્યારે તેઓને પકડવા જોઈએ. આદિવાસી વિસ્તારની અંદર લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. જ્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ત્યારે આવી અંધશ્રદ્ધાઓથી લોકો સચેત રહે. GSTV પણ આની અપીલ કરી રહ્યું છે, પરંતુ એક બાળકી તો માતાએ ગુમાવી દીધી છે. હાલ જે પોલીસ છે તે પોલીસ તાંત્રિકની ધરપકડ કરી છે અને માતા પિતાની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી છે. પરંતુ અહીંયા એક સવાલ બીજા પણ થાય છે કે જે બાળકી મોતને ભેટી હતી ત્યારે તેને ફોર વ્હીલર ગાડીમાં લઈ જવામાં આવી. એ બાળકીને ના તો સબવાહિની મંગાવી, ના તો બીજી કોઈ એમ્બ્યુલન્સ મંગાવી, ફોર વ્હીલર ગાડીની અંદર લઈ જવામાં આવી. આવી રીતના બીજી પોલીસની કામગીરી છે તેના પર શંકા ઉઠે છે, કારણ કે સબવાહિની મંગાવીને તેની લાશ બીજી તરફ તાંત્રિક વિધિ માટે તેની પણ ચાલી રહી છે. જ્યારે અહીંયા એક બીજા બાળકનો જે બચાવ થયો છે જેને લઈને લોકોએ હાશકાર તો પામ્યા છે, પરંતુ હજુ આવા કેટલા ભુવાઓ આદિવાસી વિસ્તારમાં છે. રફીક, સમય સૂચકતાના કારણે ચલો એક બાળકનો જીવ તો બચી ગયો છે, પરંતુ એક બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે. શું ચર્ચાઓ અત્યારે જે ચર્ચાનું ચકડોળ ત્યાં ચડી રહ્યું છે, વાતચીતના શું અંશો બહાર આવી રહ્યા છે કે એ જે તાંત્રિક હતો કઈ વિધિ કરી રહ્યો હતો જેના કારણે એક બાળકીની બલિ ચડાવી દીધી, અથવા તો શું માનસિક રીતે તે ડિસ્ટર્બ હતો જેના કારણે આવી ઘટના બની? નહીં, એ તાંત્રિક જ હતો. અલગ અલગ ગામોમાં તાંત્રિક વિધિ કરવા જતો હતો, સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ બાળકી જયારે આંગણામાં રમતી હોય ને તેના ઘરમાં મંદિર પાસે લઈ જઈને મંદિરના જે ફોટા લગાવવામાં આવેલા છે ભગવાનના, તેની નીચે
તેને કુવાડીના ગામ આવીને રહેશી નાખતો, એટલે તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલી ચડાવી છે. પરંતુ હવે પોલીસ પૂછશે, તપાસ કરશે, ત્યારે સાચી હકીકતો બહાર આવશે. પરંતુ હાલ તો તાંત્રિક વિધિ માટે જ આ બાળકીની બલી ચડાવી છે. સ્થાનિક લોકોએ પણ જણાવ્યું છે કે તાંત્રિક વિધિ માટે જ બાળકીને ભોગ લેવાયો છે અને બલી ચડાવી દીધી છે. ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે આવા તાંત્રિકો છોટાઉદેપુર જિલ્લામાં કેટલા છે, તેની ધરપકડ તાત્કાલિક થવી જોઈએ. પોલીસનું કારણ કે શું બીજા કહેવું છે બાળકનો કે જીવ ના જાય. આને લઈને શું એક્શન લેવામાં આવશે હવે? ઘટના સ્થળે મામલતદાર પહોંચ્યા હતા. તેઓએ આખો મામલો નિહાળ્યો હતો. ત્યારબાદ પીઆઈ કક્ષાના અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. પરંતુ હાલ તપાસ ચાલી રહી છે તેવું જણાવી રહ્યા છે. જે ઘટના બની હતી ત્યાં લોક કરી દેવામાં આવ્યું છે. લોકોને અવરજવર માટે, ઘરમાં પ્રવેશવા દેવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ જે તાંત્રિક હતો તે આ જે દીકરીનો ભોગ લેવાય તેના ઘરની સામે રહેતો હતો. એટલે ચોક્કસની નજર રાખીને તાંત્રિક વિધિ કરવા માટે બાળકીને આંગણામાંથી ઉઠાવી ગયો હતો. લોકો જ્યારે અવાજ સાંભળ્યો, જીવ બાળકીનો ગયો, ત્યારે કાગા રોડ થઈ ત્યારે લોકો દોડી ગયા હતા અને પકડી પાડ્યો હતો. પરંતુ તાંત્રિકે બાળકીને ના છોડી અને તેને રહેશી નાખી. જી રફીક, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ